હેલો સ્ટુડન્ટ, આજનો આપણો લેક્ચર છે ચેપ્ટર નંબર 18 દેહ જળ અને પરિવહનની અંદર. આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ECG. આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે કઈ રીતે રુધિર પરિવહન છે હૃદયની અંદર થતું હોય છે. હવે આ હૃદય પરિવહન દરમિયાન જે તરંગો ઉત્પન્ન થાય છે વિદ્યુત કલાવી સ્થિતિમાં, એને આપણે ગ્રાફ સ્વરૂપમાં દર્શાવીએ તો ડોક્ટરી એક નિદાન માટે આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ છે એનો ઉપયોગ થતો હોય છે. તો કઈ રીતે? તો તમે જોયું હશે કે જ્યારે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિને દાખલ કરેલા હોય ત્યારે બાજુમાં એક પીસી લગાવેલું હોય અને એ પીસીમાં જો હૃદય રોગ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમને ત્યાં આગળ પીસીમાં આવી રીતના જોવા મળે છે. અથવા તો આપણે કોઈ ટીવી સિરિયલમાં કે મૂવીની અંદર જોયેલું. તો અહીંયા જે આ સિચ્યુએશન બતાવેલી હોય છે ત્યાં આગળ પીસીમાં, તો એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. એ જે સાધન છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. અને એ જે હૃદય સંબંધિત જે ગ્રાફ મળે છે એને આલેખની રીતે દર્શાવવામાં આવે તો એને કહેવામાં આવે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. બરાબર? જો તંદુરસ્ત વ્યક્તિ છે એનું હૃદય બરાબર કામ કરતું હોય તો એની અંદર આવી સિચ્યુએશન હૃદયની જોવા મળે. પરંતુ જો કોઈ વ્યક્તિનું ડેથ થઈ જાય, હૃદય કામ કરવાનું બંધ કરે, તો એની સિચ્યુએશન કેવી હોય? એ મશીનની અંદર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની અંદર સીધી લાઈન. બરાબર? એટલે એનો કોઈ અર્થ છે નહીં. મતલબ કે જો આ રીતે કોઈ અંદર વેવ્સ તમને જોવા મળે છે તો આપણું હૃદય છે તંદુરસ્ત વ્યક્તિનું હૃદય કામ કરે છે એવું કહી શકાય. બરાબર? તો આપણે અહીંયા જોઈએ હવે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ નામના સાધન દ્વારા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ લઈ શકાય છે. એ સાધનનું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, કે જે કમ્પ્યુટર પીસી જેવું દેખાતું હોય છે. એમની અંદર જે આ આલેખ મળે છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. કે જે દરમિયાન તમે ઘણીવાર સાંભળ્યું હોય તો ત્યાં અવાજ આવતો હોય, પીપ 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 એવો અવાજ પણ આવતો હોય છે. તો એ શું છે? આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ દર્શાવે છે. બરાબર? તો આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ લેવા માટે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ લીડ્સ એટલે કે તાર લગાવવામાં આવે છે કે જેના મદદથી ECG ગ્રાફ આપણને મળી શકે. બરાબર? તો એ જોઈએ તો બે કાંડા અને ડાબા પગની ઘૂંટી ઉપર લગાવવામાં આવે છે. જો વ્યક્તિનું હૃદય રોગનું નિદાન કરવાનું થતું હોય તો આ ECG ગ્રાફ મેળવવા માટે એનું હૃદય બરાબર કામ કરે છે કે નહીં એ જાણવા માટે ઇલેક્ટ્રિક લીડ્સ જ્યાં લગાવવામાં આવે છે, 3 લીડ્સ તાર લગાવવામાં આવે છે. તો શરીરના એક ભાગ, બે કાંડા અને ડાબા પગની ઘૂંટી આટલી જગ્યાએ તાર લગાવી અને ECG ની અંદર ગ્રાફ મેળવી શકાય છે. પણ જો કોઈને વધારે ગંભીર બીમારી હોય, વધારે ગંભીર સમસ્યા હોય તો એમના ઉપર છાતીના ભાગ ઉપર પણ એક તાર છે એને ચોંટાડવામાં આવે છે. છાતીના ભાગ ઉપર એટલા માટે કે ત્યાં શું આવેલું છે? હૃદય. એટલે ડાયરેક્ટ ત્યાંથી હૃદયના સ્પંદન છે આપણે મેળવી શકીએ એટલા માટે છાતીના ભાગ ઉપર પણ તાર લીડ્સ લગાડવામાં આવે છે. ECG ના તરંગો એટલે કે ઉન્નતને T દ્વારા દર્શાવાય છે. આ જે તરંગો મળે છે એમાં નામ છે P તરંગથી લઈ T એટલે કે P, Q, R, S અને T. બરાબર? આવી રીતે તરંગો છે એનું નામ આપવામાં આવે છે. તો હવે આ દરેક P, Q, R, S, T એક શેના માટે સિમ્બોલાઇઝ થાય છે? એનું નામ શું છે? તો P તરંગ છે એ કર્ણકોનું દ્વિધ્રુવીકરણ દર્શાવે છે. જ્યારે આપણે હૃદય છે સૌથી પહેલા મહાશિરા, અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા જમણા કર્ણકની અંદર આવે છે. ફુફ્ફુસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકની અંદર આવે છે. તો આ બંને કર્ણકો છે SAN ગાંઠ દ્વારા વિદ્યુત સ્થિતિમાન દ્વારા જ્યારે કર્ણકોનું સંકોચન પ્રેરાય છે ત્યારે બંને કર્ણકોમાંનું રુધિર શેમાં આવે છે? નીચે આવેલા બંને ક્ષેપકોની અંદર. તો આ કર્ણકોનું સંકોચન પ્રેરાય એ દરમિયાન જે તરંગ મળે P, તો અહીંયા ગ્રાફમાં આ જે તરંગ છે P એ શું બતાવે છે? કર્ણકોનું સંકોચન. આ દ્વિધ્રુવીકરણ એટલે કે એનું સંકોચન. બરાબર? એટલે સંકોચન બંને કર્ણકો છે સંકોચન પામે છે તો P તરંગ આવી રીતે
ક્ષેપકોનું સંકોચન થઈ ગયું. ક્ષેપકો છે એને જમણા ક્ષેપકમાંથી ફેફસામાં રુધિર જાય છે શુદ્ધ થવા, ડાબા ક્ષેપકમાંથી શરીરની અંદર ધમની દ્વારા વહન પામે છે. તો બંને ક્ષેપકોનું સંકોચન થઈ ગયા પછી ફરી પાછું શિથિલન અવસ્થાની અંદર એને લાવશે. તો એ અવસ્થાને કોણ દર્શાવે છે? ટી તરંગ, જે કંઈક આ રીતે દર્શાવવામાં આવે છે. એટલે કે ધ્રુવીકરણનું દ્વિધ્રુવીકરણનું શું કરે છે? પુનઃ ધ્રુવીકરણ એટલે કે નોર્મલ શિથિલન અવસ્થામાં એને પાછું લાવે છે. બરાબર. ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલની સંખ્યા ગણવાથી એક વ્યક્તિનું હૃદયનું સ્પંદન દર એટલે કે સ્ટ્રોક વોલ્યુમ જાણી શકાય છે. આગળના લેક્ચરની અંદર આપણે જોયું હૃદય છે એ 1 મિનિટમાં કેટલા ml રુધિર પંપ કરે છે? 70. એની સાથે આપણે હૃદ ચક્ર છે એનું મલ્ટીપ્લિકેશન કરીએ 72, તો એનો જવાબ આપણને કંઈક આવો મળતો હતો, નિયર બાય 5000 ml એટલે કે 5 લિટર રુધિર છે એ હૃદ ચક્ર દરમિયાન હૃદય દ્વારા શું થાય છે? બહાર કઢાય છે અને શરીરની અંદર પરિવહન પામે છે. તો આના મદદથી આ ચોક્કસ QRS સંકુલ એટલે કે ક્ષેપકો છે. QRS સંકુલ શું છે? ક્ષેપકોનું ધ્રુવીકરણ. ક્ષેપકોનું દ્વિધ્રુવીકરણ એટલે કે ક્ષેપકો છે એ સંકોચન પામીને કેટલું રુધિર પરિવહન કરાવે છે એ. તો એ દરમિયાન આપણને એનો સ્પંદન દર એટલે કે સ્ટ્રોક વોલ્યુમ મેળવી શકાય છે. કેટલા ml રુધિર? 70 ml રુધિર બહાર અંદર ક્ષેપકોમાંથી રુધિર પરિવહનમાં થાય છે 1 મિનિટ 1 હૃદય ચક્ર દરમિયાન. એ દરમિયાન શ્વાસોશ્વાસ કેટલો થાય છે? 72 વખત. તો આપણે 5000 ml એટલે કે 5 લિટર જેટલું રુધિર છે એ બહાર કઢાય છે. પંપિંગ દ્વારા એ બહાર કઢાય છે. બરાબર. આવી રીતે સ્ટ્રોક વોલ્યુમ આપણે જે તે વ્યક્તિનું QRS તરંગની મદદથી જાણી શકીએ છીએ. જો આ ECG ના આકારમાં કોઈ ફેરફાર થાય તો તે રોગની શક્યતા દર્શાવે છે. તેથી હૃદયના નિષ્ણાત ડોક્ટર એને કહેવામાં આવે છે કાર્ડિયોલોજિસ્ટ. હૃદય રોગના ડોક્ટર શું કહેવામાં આવે છે? એને કાર્ડિયોલોજિસ્ટ. એ ECG નો ઉપયોગ હૃદય રોગનું નિદાન કરવા માટે કરે છે. આ ECG ગ્રાફ છે. જો કોઈ હૃદયની અંદર ખામી સર્જાણી છે, બરાબર, કણકોનું સંકોચન વિકોચન, ક્ષેપકોનું સંકોચન વિકોચન થતું નથી, તો એ કોના મદદથી આપણે જાણી શકીએ છીએ? આ ગ્રાફ જે કઈ રીતે મળે છે, જો પ્રોપર આ રીતે મળતો નથી, અહીંયા આવી રીતે ઉપર જતો નથી અથવા તો કન્ટિન્યુ ઉપર જાય છે, તો આ અનિયમિતતા કંઈક સર્જાણી, તો એના ઉપરથી ખબર પડે છે કે જે તે વ્યક્તિને હૃદયની અંદર કંઈક ખામી છે, સંકોચન અને વિકોચન સંબંધિત પંપિંગ છે હૃદયનું, એમાં કંઈક એમાં ખામી સર્જાણી છે. બરાબર. તો કાર્ડિયોલોજિસ્ટ છે આ ECG ગ્રાફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની મદદથી એનું શું કરે છે? નિષ્ણાત છે એ નિદાન કરે છે. આવી રીતે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ છે એનું હૃદય રોગની સારવાર માટે એનો ઉપયોગ થતો હોય છે. બરાબર. આ વાત થઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની કે જેના મદદથી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવી શકાય છે. આટલી વસ્તુમાંથી સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછીના આગળના ટોપિકમાં અંદર આપણે જોઈએ બેવડું પરિવહન. બરાબર. ચાલો, તો ત્યાર પછીનો ટોપિક છે બેવડું પરિવહન. બેવડું પરિવહન છે એમની અંદર સમાવેશ થાય છે રુધિર વાહિનીઓ અને રુધિર વાહિનીઓની સાથે સંકળાયેલા બે
વચ્ચેનું મધ્યમાં આવેલું લેયર છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા મીડિયા અને સૌથી બહારનું લેયર છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા એક્સટર્ના. વચ્ચે આવેલું ઇન્ટિમા, મધ્યમાં આવેલું મીડિયા અને બહાર આવેલું એક્સટર્ના. બરાબર. સેમ આવી વસ્તુ જો શીરાનો આવરણ લેવામાં આવે તો એની અંદર પણ એ જ વસ્તુ જોવા મળે છે. તફાવત ખાલી એટલો છે કે ધમનીની અંદર જે મધ્ય ભાગ છે એ કેવો હોય છે, વધારે પહોળો હોય છે, જ્યારે શીરાની અંદર જે મધ્ય ભાગ છે પ્રમાણમાં સાંકડો હોય છે, એટલે કે પાતળો હોય છે. બરાબર. તો હવે રુધિરવાહિનીની દીવાલ એટલે કે ધમની અથવા તો શીરાની દીવાલની આપણે વાત કરીએ તો એની અંદર ટ્યુનિકા ઇન્ટિમા એટલે કે સૌથી અંદરનું સ્તર છે એ સૌથી અંદરનું આવરણ છે અને એ લાદીસા મધ્યછદનું બનેલું હોય છે. ત્યાર પછી ટ્યુનિકા મીડિયા એટલે કે અંદર આવેલું મધ્યમાં આવેલું સ્તર છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા મીડિયા, કે વચ્ચે આવેલું આવરણ છે જે સરળ સ્નાયુ તથા સ્થિતિસ્થાપક તંતુનું બનેલું છે. અને ટ્યુનિકા એક્સટર્ના એટલે કે સૌથી બહારનું સ્તર રુધિરવાહિની, ધમની અથવા તો શીરા એમાં સૌથી બહારનું સ્તર છે શું કહેવામાં આવે છે ટ્યુનિકા એક્સટર્ના, જે કે સૌથી બહારનું લેયર છે કે જે કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીઓનું બનેલું છે. ધમની અને શીરાના આડા છેદની વચ્ચે માત્ર એટલો તફાવત છે કે શીરાનું મધ્ય આવરણ ધમનીઓના મધ્ય આવરણ કરતાં કેવું હોય છે, પાતળું હોય છે. અને તમે જોઈ શકો છો કે ધમનીનો જે આ મધ્ય આવરણનો ભાગ છે કેવો છે, વધારે છે, જાડો છે. કોની સાપેક્ષમાં? શીરાની સાપેક્ષમાં. તો આ થઈ રુધિરવાહિનીની વાત. હવે આના પછી આપણે જોઈએ બંને પ્રકારનું પરિવહન એટલે કે દૈહિક પરિવહન અને ફુફ્ફુસીય પરિવહન કે જે બેવડા પરિવહનની અંદર જ સમાવેશ થાય છે. ત્યાં સુધીમાં આપણે સ્ક્રીનશોટ લઈ લો અને આના પછી ટોપિક કન્ટિન્યુ કરીએ. બેવડા પરિવહનની અંદર આગળ જોઈએ. હવે તો આગળ આપણે જોયું કે બેવડા પરિવહનની અંદર રુધિરવાહિનીઓનો સમાવેશ થાય છે. તો રુધિરવાહિની બંને ધમની અને શીરાઓનો આપણે રચના જોઈ ગયા કે એના આછેદમાં આપણે કઈ રચના જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન બેવડા પરિવહનમાં જોઈએ દૈહિક પરિવહન અને ફુફ્ફુસીય પરિવહન. તો સૌથી પહેલા દૈહિક પરિવહન અને ફુફ્ફુસીય પરિવહન કોને કહેવાય? તો ફુફ્ફુસીય પરિવહન એટલે કેવું કે જેમાં હૃદય અને ફેફસાનો સમાવેશ થતો હોય. હૃદય અને ફેફસાની વચ્ચે જે રુધિરનું પરિવહન થાય છે એને શું કહેવામાં આવે છે? ફુફ્ફુસીય પરિવહન. અને દૈહિક પરિવહન એટલે હૃદય અને ફેફસા સિવાયના જે ભાગમાં અંગોમાં જે દૈહિક અંગોની અંદર જે રુધિરનું પરિવહન થાય છે એમને શું કહેવામાં આવે છે? દૈહિક પરિવહન. બરાબર. તો હવે અહીંયા આ વસ્તુ ત્યારે જ સમજાશે જ્યારે તમને હૃદયની આકૃતિ બરાબર મગજમાં ફિટ થઈ હોય તો. બરાબર. એટલે હજુ એકવાર યાદ કરાવું છું કે જો આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે હૃદયની આકૃતિ હજુ ના સમજાણી હોય તો હજુ પહેલા 2 થી 3 વાર ડ્રો કરવાની ટ્રાય કરજો. વ્યવસ્થિત પહેલા સમજી લેશો તો જ અહીં પરિવહન છે એ સમજ પડશે. બરાબર. આજે આપણે ફરીવાર આકૃતિ પ્રોપરલી ડ્રો કરીએ, પણ આકૃતિ જો તમને સમજ પડી હોય આગળ તો આપણે એની રફલી આકૃતિ ઉપરથી પરિવહન છે એને આજે આપણે સમજવાની ટ્રાય કરીશું. બરાબર. તો માનો કે અહીં હૃદય જે બતાવેલું છે એમની અંદર પરિવહન સમજવા માટે આપણે અહીં આ આકૃતિ આજે રફલી બનાવીએ છીએ. આગળની આપણે ડિટેલમાં આકૃતિ અંદરની રચના છે આગળના લેક્ચરની અંદર જોઈ રહ્યા છીએ કે જે પરિવહન બરાબર સમજ પડવું જોઈએ, આવડવું જોઈએ બધાએ. બરાબર. તો અહીંયા આ જે છે રાઈટ એટ્રિયમ એટલે કે જમણું કર્ણક, આ બાજુ લેફ્ટ એટ્રિયમ
ઓટુયુક્ત રુધિર છે ફેફસામાંથી ફુફ્ફુસ શિરા દ્વારા હવે આ ઓટુયુક્ત રુધિર છે કોના દ્વારા ફુફ્ફુસ શિરા દ્વારા શેમાં દાખલ થાય છે તો કે ડાબા કર્ણકની અંદર અને ડાબા કર્ણકની અંદર દાખલ થાય ત્યાં સુધીનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે ફુફ્ફુસ પરિવહન એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ધમનીની અંદર હંમેશા ઓટુયુક્ત રુધિર વહન પામે છે જ્યારે શિરાની અંદર CO2 યુક્ત એટલે કે O2 વિહીન રુધિર છે એ વહન પામે છે પરંતુ આપણે એક વસ્તુ અપવાદ તરીકે યાદ રાખવાની છે કે ફુફ્ફુસ ધમની છે ફુફ્ફુસ ધમની એમની અંદર કેવું રુધિર વહન પામે છે CO2 યુક્ત એટલે અહીંયાથી તમે જુઓ તો જમણા કાંડમાં ઓક્સિજન વિહીન રુધિર એટલે કે CO2 યુક્ત રુધિર છે એ ફુફ્ફુસ ધમની દ્વારા ક્યાં જાય છે ફેફસાની અંદર તો આ ફુફ્ફુસ ધમની છે એની અંદર CO2 યુક્ત એટલે કે ઓક્સિજન વિહીન રુધિર છે વહન પામે છે જ્યારે શિરાની વાત કરીએ તો ફુફ્ફુસ શિરાની અંદર કેવું રુધિર પામે છે O2 યુક્ત રુધિર વહન પામે છે તો બે વસ્તુ અપવાદમાં ખાસ યાદ રાખવાની છે શરીરની કોઈ પણ ધમની લો કે કોઈ પણ શિરા લો ધમનીની અંદર હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે અને શિરાઓની અંદર હંમેશા ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે પરંતુ અપવાદ તરીકે ફુફ્ફુસ ધમનીની અંદર CO2 યુક્ત એટલે કે ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે જ્યારે શિરાઓમાં તમે જુઓ તો એકમાત્ર ફુફ્ફુસ શિરાની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે તો સમજાણું સૌથી પહેલા જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા ક્ષેપક અને ફુફ્ફુસ કાંડ વચ્ચે આવેલો ફુફ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂંટાની સાથે ફુફ્ફુસ કાંડ મારફતે ફુફ્ફુસ કમાન મારફતે શેમાં જાય છે ફુફ્ફુસ ધમનીમાં ફુફ્ફુસ ધમની છે ક્યાં જાય છે બંને બાજુના ફેફસાની અંદર ઓક્સિજન દાખલ થાય છે રુધિરમાં રુધિર બને છે ઓક્સિજન યુક્ત રુધિર છે એ હવે કોના દ્વારા વહન પામે છે ફુફ્ફુસ શિરા દ્વારા અહીં સુધીનો જે આ માર્ગ છે કે જે ફુફ્ફુસ શિરા છે એ હવે ઓક્સિજન યુક્ત રુધિરને ક્યાં લાવે છે ડાબા કર્ણકની અંદર બરાબર અહીં રુધિર કેવું છે O2 યુક્ત તો અહીં સુધીનો જે માર્ગ છે એને કહેવામાં આવે છે ફુફ્ફુસ પરિવહન બરાબર ત્યાર પછી જોઈએ તો અહીં ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર આવે છે ત્યાર પછી અહીંથી દ્વિધ્વલ વાલ્વ ખૂંટાની સાથે શેમાં આવે છે ડાબા ક્ષેપકની અંદર રહેલું O2 યુક્ત રુધિર હવે ક્યાં જશે અહીંથી ધમની કાંડ વચ્ચે આવેલો છે અહીં ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ એ વાલ્વ ખૂંટાની સાથે ધમની કાંડની સાથે આવેલો છે ધમની કમાન અને ધમની કમાન છે ત્યાંથી ધમની કાંડ છે સાથે અર્ધચંદ્રાકાર વાલ્વ કયો અર્ધચંદ્રાકાર વાલ્વ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ આ વાલ્વ પોતાની સાથે ધમની કમાન મારફતે રુધિર ક્યાં જાય છે હવે ધમનીની અંદર કઈ ધમની મહાધમની આગળનું આ ઇરેજ કરીએ આપણે બરાબર તો અહીંયા મહાધમની મારફતે ઓક્સિજન યુક્ત રુધિર છે ત્યાં જશે હવે શરીરની અંદર વહન પામે છે મહાધમની ધમની છે ધમનિકાઓની અંદર વિભાજિત પામે છે ધમનિકાઓ રુધિર કેશિકાઓની અંદર રુધિર કેશિકાઓ છે કોષો સુધી ઓક્સિજનને પહોંચાડે છે ઓક્સિજન વાયુ કોષોને આપે છે ચયાપચયની ક્રિયા થાય છે ઉત્પન્ન થયેલો CO2 વાયુ છે એ ફરી પાછો રુધિર લઈ લે છે અને નાની શિરિકાઓમાંથી CO2 યુક્ત રુધિર હવે રુધિર કેશિકાઓ છે કોષો પાસે જઈને શેમાં રૂપાંતર પામે છે શિરિકાઓ છે શિરાની અંદર રૂપાંતર પામે છે બધી શિરાઓ ભેગી થઈને શું બનાવે છે મહાશિરા અને મહાશિરા છે એ રુધિરની અંદર મહાશિરા છે એ ફરી પાછું કેવું રુધિર લાવશે O2 વિહીન રુધિર અને ફરી પાછું એને ક્યાં ઠાલવશે જમણા કર્ણકની અંદર આ બાજુથી અગ્ર મહાશિરા અને શરીરના પાછળના ભાગેથી જુઓ તો પશ્વ મહાશિરા બરાબર તો
પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર અમુક એવી શિરાઓ હોય છે કે જે અશુદ્ધ રુધિરને હૃદયની અંદર લઈ જતા પહેલા શરીરના અમુક અંગોની અંદર પસાર કરે છે, જેમ કે યકૃત અને મૂત્રપિંડ. તો આવી જે શિરાઓ છે એને શું કહેવામાં આવે છે? નિવાહિકા શિરા. અને ત્યારબાદ રુધિરને હૃદયમાં પહોંચાડે છે. તો આવી નિવાહિકા શિરાથી બનતા તંત્રને શું કહેવામાં આવે છે? નિવાહિકા શિરા તંત્ર. હૃદયમાં રુધિરને પહોંચાડતા પહેલા અમુક શરીરના અંગો છે, જેમ કે યકૃત અને મૂત્રપિંડ, એમાં પેલા રુધિરને લઈ જાય છે અને ત્યાર પછી રુધિરને શેમાં લાવે છે? હૃદયની અંદર. તો આવી શિરાઓથી બનતા તંત્રને કહેવાય નિવાહિકા શિરા તંત્રો, અને આવી શિરાને કહેવાય નિવાહિકા શિરા. પૃષ્ઠવંશીની અંદર આવી કેટલીક નિવાહિકા શિરા આવેલી છે, જેમ કે યકૃત નિવાહિકા શિરા, મૂત્રપિંડ નિવાહિકા શિરા અને હાઇપોફિઝિકલ નિવાહિકા શિરા, કે જે માઇન્ડની અંદર હાઇપોથેલેમસ સુધી પહોંચાડે છે. તો આવી પૃષ્ઠવંશીઓની અંદર કેટલીક નિવાહિકા શિરાઓ આવેલી હોય છે કે જેને આપણે યાદ રાખવાનું છે. બરાબર? તો અહીં આ ટોપિકની અંદર બેવડું પરિવહન અહીંયા પૂરું થાય છે. હવે ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું હૃદય સંબંધિત અનિયમિતતાઓ. હૃદય સંબંધિત અનિયમિતતાઓ હોય કેટલીક તો કેવા રોગો થઈ શકે છે. બરાબર? તો અહીં આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લેવો અને નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાર પછીનો ટોપિક આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આજનો આપણો ટોપિક છે હૃદયના કાર્યનું નિયમન અથવા તો હૃદયના ધબકારાનું નિયમન. ચેપ્ટર નંબર 18 ની અંદર દેહજળ અને પરિવહન હૃદય વિશે આપણે જોઈ ગયા પછી એના કાર્યનું નિયમન કઈ રીતે થાય છે એ જોઈએ. તો હૃદય છે શું છે? માયોજેનિક અંગ છે. આગળના લેક્ચરની અંદર આપણે જોયું જ્યારે બંને પ્રકારની ગાંઠ આપણે જોઈ ત્યારે શું કામ હૃદયને માયોજેનિક અંગ કીધું છે? તો કે એસી ગાંઠ દ્વારા હૃદયના ધબકારા સ્વયં ઉત્પન્ન થાય છે, એટલા માટે એ શું કીધું છે? માયોજેનિક અંગ. જ્યારે કર્ણકો છે એ રુધિરથી ભરાઈ જાય છે, ક્ષેપકોની અંદર રુધિર આવે છે, ત્યારે આ કર્ણકોનું સંકોચન પ્રેરવા માટે કર્ણકની અંદર આવેલી છે બે પ્રકારની ગાંઠો, એસે ગાંઠ અને એવી ગાંઠ. તો આ એસે ગાંઠ દ્વારા હૃદયના ધબકારા છે ઉત્પન્ન સ્વયં થાય છે. કોઈ આપણે કહીએ થાય તો એવું નથી, પોતાની રીતે ધબકારા ઉત્પન્ન થાય છે, માટે હૃદયને કહેવામાં આવે છે માયોજેનિક અંગ. હવે એનું રેગ્યુલેશન જોઈએ તો લંબમજ્જામાં આવેલ ચેતા કેન્દ્ર કેવું? તો કે સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે ANS ઓટોનોમસ સિસ્ટમ, કે જેને કહેવામાં આવે છે અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા હૃદયના કાર્યનું નિયમન થાય છે. સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે પોતાની જાતે, અને અનૈચ્છિક એટલે કે આપણી ઈચ્છા હોય તો નહીં, પોતાની જાતે એ રેગ્યુલેશન કરતું હોવાથી એને
એને ઘટાડવાનું નોર્મલ સિચ્યુએશનની અંદર લાવવાનું કામ કોનું છે? પરાનુકંપી ચેતાતંત્ર. આ વસ્તુ આપણે જાતે કરતા નથી, પોતાની જાતે જ્યારે જે તે સિચ્યુએશનમાં વસ્તુ નિયંત્રિત થાય છે એટલા માટે એને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ ANS જે સ્વયંભૂ ચેતાતંત્રનો ભાગ છે એના દ્વારા થાય છે. હૃદયના ધબકારા વધી જવા, હૃદયની કાર્યક્ષમતા વધી જવી, ક્ષેપકોનું સંકોચન અચાનક વધી જવું, તો આ વધવા માટે જવાબદાર છે અનુકંપી ચેતાતંત્ર. પણ અમુક સમયે ફરી પાછું નોર્મલ સિચ્યુએશનમાં આવી જાય છે. સ્પંદનનો દર ઘટી જાય છે, કાર્યક્ષમતા પાછી ઘટીને નોર્મલ સિચ્યુએશનમાં થઈ જાય છે, સક્રિય કરાવી સ્થિતિમાંની વાહકતા ઘટી જાય છે. તો એનું કઈ કામ કોનું છે? પરાનુકંપી ચેતાતંત્રનું છે. આવી રીતે હૃદય છે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા પોતાના કાર્યનું નિયમન કરે છે. સ્વયં રીતે થતું હોવાથી એને સ્વયંવર્તી ચેતાતંત્ર કહેવામાં આવે છે. અને પોતાની ઈચ્છા આપણે ધારે તો થાય એમ નહીં, પોતાની રીતે અનૈચ્છિક રીતે ચેતાતંત્ર છે કામ કરે છે. બીજો એક અંતઃસ્ત્રાવ છે કે જે વેન્ટ્રિકલ મજ્જિતમાં એક અંતઃસ્ત્રાવ છે કે જેના દ્વારા પણ હૃદયની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. બરાબર? તો આ થઈ હૃદયના ધબકારાના કાર્યનું નિયમન. અને ત્યાર પછી હવે આપણે હૃદયના રોગને લગતી કેટલીક અનિયમિતતાઓ જોઈશું. અહીંયા વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો અને ખાસ બે વસ્તુ અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા કે જે ક્યાં આવેલું છે? લંબ મજ્જામાં ચેતાકેન્દ્રો આવેલા છે એના દ્વારા નિયમન થાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર? તો અહીં સુધી કરીએ